ગેહલોતે પશ્ચિમ બંગાળના ચૂંટણી જંગમાં નિર્વાચન આયોગની તટસ્થતા પર ગંભીર સવાલો ઉઠાવીને રાજકીય વિવાદ છેડ્યો। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અગ્રણી નેતા અશોક ગેહલોતે પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભારતીય નિર્વાચન આયોગની કાર્યશૈલી સામે તીખી પ્રતિક્રિયા આપી છે। તેમણે એક નિવેદનમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પક્ષ સત્તા પર આવશે તો તેનો શ્રેય જનતાના જનાદેશને બદલે ચૂંટણી પંચના પક્ષપાતી નિર્ણયોને જશે। ગેહલોતના નિવેદને દેશના રાજકીય વાતાવરણમાં ગરમાવો લાવી દીધો છે અને બંધારણીય સંસ્થાઓની સ્વાયત્તતા અંગે નવેસરથી ચર્ચા શરૂ કરી છે। રાજકીય વિશ્લેષણ મુજબ વિરોધ પક્ષના નેતાઓ દ્વારા ચૂંટણી પંચ પર કરવામાં આવેલા આક્ષેપો મતદારોના માનસ પર પ્રભાવ પાડવાની વ્યૂહરચના હોઈ શકે છે। અશોક ગેહલોતે આરોપ લગાવ્યો છે કે આયોગ સત્તાધારી પક્ષના દબાણ હેઠળ કાર્ય કરી રહ્યું છે અને વિરોધ પક્ષોને સમાન તક પૂરી પાડવામાં નિષ્ફળ રહ્યું છે। આ પ્રકારના નિવેદનોથી ચૂંટણીની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગે છે, જે લોકશાહીના પાયાના મૂલ્યો માટે પડકારરૂપ છે। બીજી તરફ શાસક પક્ષે આ નિવેદનને હારના ડરથી કરવામાં આવતી પાયા વિહોણી બુમરાણ ગણાવી છે कि अगर इस बार जो शिकायत आई है, चाहे वो करप्शन की भी हो या चाहे अन्य प्रकार की हो, उसके कारण से एक मौका मिल गया बीजेपी को ज़्यादा घुसने का। ये बात राहुल जी भी कह रहे हैं, मैं भी कह रहा हूँ। कुछ तो गलती होती सरकारों से, या तो गलती होती है या फिर अन्ना हजारे की तरह के लोग आंदोलन करने बैठते हैं, आरएसएस के सपोर्ट से षड्यंत्र होती है सरकार को गिराने के लिए। जो हमारे साथ हुआ, यूपीए गवर्नमेंट नहीं जाती जिस प्रकार के 2G स्पेक्ट्रम, जिस प्रकार से कोलगेट 1,70,000 करोड़ का घोटाला हो गया, वो कहाँ गया 12 साल पूछो मोदी जी को कि वो लोकपाल कहाँ गया, कोलगेट कहाँ गया, 2G स्पेक्ट्रम कहाँ गया। डॉक्टर मनमोहन सिंह जी सरकार को गिराने के लिए षड्यंत्र किया गया। तो या तो षड्यंत्र होते हैं जो इनकी फितरत के अंदर है, आरएसएस और बीजेपी की, हिंदुत्व का नाम लो, चुनाव वोट लो, और या फिर जो मैंने बताया आपको नक्शा बंगाल का, वो स्थिति बनती है, तब आप कुछ नहीं कर सकते हो। इस प्रकार अगर चुनाव आयोग जीतता है, ये कोई बीजेपी जीत नहीं होगी, चुनाव आयोग की जीत होगी। अगर बीजेपी जीतती है बंगाल में, तो मेरा रीडिंग ये है, असेसमेंट ये है, वहाँ जीत जो है बीजेपी की नहीं होगी, उनके हथकंडों की होगी, उनका जो नेचर है डेमोक्रेसी खत्म करना उसकी होगी, और चुनाव वो जीत होगी इलेक्शन कमीशन की जीत होगी।